આ જો ઈ મોબાઈલમાંથી ઓપરેટ કરે છે અને આ રોબોટ કામ કરે છે, તમે જુઓ. હવે આપણે પાણી ચાલુ કરશું. હવે આપણે પાણી ચાલુ કરશું અહીંથી એટલે ઓટોમેટિક ઓલવી નાખશે. વાહ રે વાહ, જો છે. આ શું બનાવ્યું તમે? અમે જે હાલમાં કલકત્તામાં મહિલા ડૉક્ટર સાથે કેસ થયો, એ પહેલાં દિલ્હીમાં પણ એક કેસ થયો છે. એ બધું જોઈને અમને આ કૃતિ બનાવવાની પ્રેરણા મળી છે. ટનલના આગળના ભાગમાં લાગેલી એલ્યુમિનિયમની ફોઇલ હુમલો કરનારને અડકતા તેને શોક લાગે છે અને મહિલાને બચવા માટે અથવા મદદ મેળવવા માટે વધારાનો સમય મળી રહે છે. મિત્રો, હાલ આપણે આવીએ છીએ એક શાળાની અંદર કે જ્યાંના વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ એવું વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે. નમસ્કાર, આરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા. તો આજે એ શાળાના આપણી સાથે શિક્ષકો જોડાયેલા છે અને આપણને આ વિજ્ઞાન મેળાની સંપૂર્ણ માહિતી આપવાના છે. તો સૌપ્રથમ તો સર, સ્વાગત છે આપ સૌનું, અને મને જરાક આ વિજ્ઞાન મેળા વિશે માહિતી આપો. અત્યારે મારી સાથે જે એ બીઆરસી ટીમ છે કે જે આ સાયન્સ ફેરનું આયોજન કરે છે. આજનું આ તાલુકા કક્ષાનું પ્રદર્શન, જેમાં મોરબી તાલુકાની 18 ક્લસ્ટરની 36 કૃતિઓ અત્યારે સમાવિષ્ટ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ બાળકોએ ઘણી બધી કૃતિઓ બનાવેલી છે. તો આપણે એક પછી એક ઘણા બધા પ્રોજેક્ટ વિઝિટ કરીએ અને બાળકો સાથે પણ વાતચીત કરીએ. આવી જાઓ. અહીંયા આપણી પાસે છે ને ભાઈ પહેલો પ્રોજેક્ટ આવી ગયો છે અને અહીંયા જો આ નળ બળ ફિટ કરીને છોકરાઓએ લાઇટો બાઇટો વાળો મસ્ત બનાવ્યો છે. શું નામ તારું? મારું નામ દર્શન. હા, આ શું બનાવ્યું છે? અમે બનાવ્યું વાહનોના ધુમાડાનો ઉપયોગ. આમાં અહીંયાથી પ્રદૂષણ સ્મોક એક જવનમાં જાય છે, ત્યાંથી સ્મોક ફિલ્ટરમાં જાય, ત્યાં તેના કાર્બનના કણો છૂટા પડે અને કાર્બન ફિલ્ટરમાં જાય. આ કાર્બનથી આપણે સાઈ બનાવી શકીએ છીએ. આ શેનો પ્રોજેક્ટ છે? આ છે એક્સિડન્ટ માટેનો. હા, બતાવવું જોઈએ. આમાં શું થાય? આમાં ગાડીની આગળ કોઈ વસ્તુ કે વાહન કે વ્યક્તિ આવી જાય ને, ગાડી ઓટોમેટિક. આ જોવો તમે, ઓટોમેટિક ઊભી થઈ ગઈ. જોવો તમે, છે. વાહ રે વાહ. અહીંયા છે ને ભાઈ છોકરીઓએ આપણી સાથે બે બાળાઓ જોડાયેલી છે. એને મસ્તીનો જો નાનો એવો રોબોટ બનાવ્યો છે અને એ પણ મોબાઈલમાંથી ઓપરેટ થાય છે. તો આપણે એમને પૂછીએ આ શું કામ કરે? ઓછા સમયમાં વધુ કામ કરી શકે છે અને ચોકસાઈથી કરી શકે છે. આ જો ઈ મોબાઈલમાંથી ઓપરેટ કરે છે અને આ રોબોટ કામ કરે છે. તમે જુઓ, અત્યારે દવાવાળા જમાનામાં આપણે ખેતરોમાં ને જમીનોમાં બહુ જ બધી દવા નાખતા હોય છે. ઈ જમાના પણ આ છોકરીઓએ નેચરલ ફાર્મિંગ એટલે કે નેચરલ ખેતીનો પ્રોજેક્ટ બનાવ્યો છે. થોડું કયો ને આમાં શું શું છે? જ્યારે આપણે કોઈ પણ રાસાયણિક ખાતર કે કોઈ પણ કેમિકલથી બનેલા જંતુનાશકનો ઉપયોગ કરે છે ત્યારે તે પાકને નુકસાન કરે છે અને જમીનનું બંધારણ પણ બગાડે છે. જ્યારે આપણે કુદરતના મળતા તત્વોનો ઉપયોગ કરે છે ત્યારે આ પાક પૌષ્ટિક અને સ્વાસ્થ્ય કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. ગ્રીન હાઉસમાં ખેતી કરવાના ઘણા બધા ફાયદા છે, જેમ કે તેમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે, બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી પાકને રક્ષણ મળે છે, બહારના પ્રાણીઓ તેને નુકસાન નથી પહોંચાડી શકતા, તેમજ ખેતી કરવા માટે ખેડૂતને વિશેષ પ્રમાણમાં કાળજી લેવી પડે છે, જે ગ્રીન હાઉસમાં શક્ય બને છે. આ ખેતી સુરક્ષા યંત્ર છે. અને આનાથી શું થાય? આનાથી પશુ પંક્ષીઓ હોય ને પાકને નુકસાન કરતા હોય ને તેનાથી બચાવી શકાય. અહીંયા તમે જોવો, અહીંયા કાંઈક આ ડબ્બા બબ્બા પેક કરીને વાયરિંગ બાયરિંગ કરીને જમાવટનો પ્રોજેક્ટ બનાવ્યો છે. અમારી આ કૃતિનું નામ છે અગ્નિશામક યંત્ર. આ અમે 2 પ્રકારના મોડેલ બનાવેલા છે. આ મોડેલમાં ફ્લેમ સેન્સર આગળ લાગેલી હોય છે, જેથી તે આગને ડિટેક્ટ કરી લે છે અને ત્યાં જઈને આગ ઓલવી નાખે. જો તમને અહીંયા છે ને લાઈવ પ્રોજેક્ટ બતાવે છે. જો અમે ઊભા છીએ, શૂટિંગ કરી છીએ ને ઓલાનો કેમેરો છે એ ડિટેક્ટ કરે છે. જુઓ તમે, છે. હવે આપણે પાણી ચાલુ કરશું. હવે આપણે પાણી ચાલુ કરશું અહીંથી એટલે ઓટોમેટિક ઓલવી નાખશે. વાહ રે વાહ, જો છે. આ કઈ રીતે કામ કરે? આપણે વરસાદ આવે તો અલાર્મ વાગે છે ને અલાર્મ વાગે એટલે ઘરના માણસને જાણ થાય તો એ અંદરથી ચાપ દાબે તો આ કપડાં જે સુકાતા હોય એ અંદર વયા જાય છે. આ પ્રોજેક્ટ શેનો છે? દૂષિત પાણીનું શુદ્ધિકરણ અને તેનું વ્યવસ્થાપન કે જુદા જુદા અનુક્રમે 6 સ્ટેપ રાખેલા છે. જ્યારે દૂષિત પાણી આ 6 ઘટકોમાંથી પસાર થાય છે ત્યારે તે પાણી શુદ્ધ બને છે અને ચોખ્ખું બને છે. વાહ રે વાહ. આ તમે જુઓ, આ સ્ટેપ બાય સ્ટેપ પથ્થર, કાંકરા, રેતી અને અહીંયા છેલ્લે એકદમ આપણને શુદ્ધ પાણી મળે. આ શું બનાવ્યું તમે? અમે જે હાલમાં કલકત્તામાં મહિલા ડૉક્ટર સાથે કેસ થયો, એ પહેલાં દિલ્હીમાં પણ એક કેસ થયો છે. એ બધું જોઈને અમને આ કૃતિ બનાવવાની પ્રેરણા મળી છે. ટનલના આગળના ભાગમાં લાગેલી એલ્યુમિનિયમની ફોઇલ હુમલો કરનારને અડકતા તેને શોક લાગે છે અને મહિલાને બચવા માટે અથવા મદદ મેળવવા માટે વધારાનો સમય મળી રહે છે. જ્યારે આપણે આમાં સેલ કરાવશું ત્યારે સ્વિચ ચાલુ કરવાથી આ એલ્યુમિનિયમ ફોઇલવાળા ભાગમાં શોક લાગશે, જે આપણે ટેસ્ટર વડે જોઈ શકીએ છીએ. બરાબર. ઓહો,
હા તો ભાઈ બહુ જબરો કરંટ છે અને અત્યારે ટ્રાય કરી ભાઈ બહુ જ કરંટ આમાં આવે છે તો આ એક સારું એવું ગેજેટ આપણે કહી શકીએ સ્ત્રીઓની રક્ષા માટે. તો મિત્રો આ જ હતા કંઈક પ્રોજેક્ટ અને આટલા જ નહીં પરંતુ હજી તો ઘણા બધા પ્રોજેક્ટ હતા. જો આપણે જોઈને તો સાંજ પડી જાય ભાઈ એટલા બધા પ્રોજેક્ટ સારા હતા અને આપણે બધાએ જોયા. તમે હતા અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે વિશ્વ દેત્રોજા.